આપણી વચ્ચે જગદીશભાઈ પરમાર જે યુવા કાર્યકર છે કોળી સમાજના, ઓબીસી સમાજના, અને કોળી જ્ઞાતિ છે અને આ ટ્રસ્ટી પણ છે. તો જગદીશભાઈ, કાવડ યાત્રા વિશે તમારે શું તમારું કેવું છે? નમો બુદ્ધાય. જય કોળી સમાજ, જય સંવિધાન. અવાજ આવે છે? આવે છે, આવે છે. કાવડ યાત્રા વિશે મારે એટલું જ કેવું જોઈએ કે આપણા સમાજના યુવાનોએ એનો તાર્કિક કે સાયન્ટિફિક પેલો અભ્યાસ કરવો જોઈએ કે આપણે આ કરવાથી આપણામાં કઈ સુધારો થશે. માનો કે હું અત્યારે જે સ્ટેજ ઉપર છું, હવે કાલે હું જાઉં કાવડ યાત્રામાં અને પછી મારામાં કઈ ફેર થશે અથવા મારા સમાજમાં અથવા મારા ઘર પરિવારમાં સૌ કાવડ યાત્રામાં જવાથી શું ફેર પડશે, એક તાર્કિક એને પોતે પેલા વિચાર કરવો જોઈએ. એટલે કે એને સમયની પેલી કરવી જોઈએ કે હું આની પાછળ જેટલો સમય આપું છું એનાથી મને કઈ ફાયદો થાય એમ છે કે નહીં. અત્યારનો સમય પ્યોર એમ કહેવાય ને ટેકનિકલી એજ્યુકેશનનો અને સ્વાર્થનો, તે પણ હું એ તો કહીશ કે સ્વાર્થ સાથે જીવવાનો થોડોક છે કે તમે તમારા સમયની કિંમત જાણો. તમે એને જાઓ છો 8 કલાક 10 બગાડો, પણ તમને ત્યાંથી ભવિષ્યમાં એનાથી તમારે કોઈ ધંધા રોજગાર ટેકનિકલી નોલેજ ત્યાં જાઓ. જો આ તમને જવાબ ન મળે કે મારે કાવડ યાત્રામાંથી જવાથી મને આ બધું મળશે કે નહીં, જો તમારો જવાબ ના હોય તો આપના યુવાનોને ખાસ કહીશ કે આવી કોઈ પણ યાત્રામાં જોડાય નહીં. જ્યાં પોતાને ફાયદો થાય, ઘર પરિવારને અથવા સમાજને ફાયદો થાય, ત્યાં જ લોકોએ ત્યાં જવું જોઈએ એવું હું ચોક્કસ કહીશ. અને એક આપણે સમયની કિંમત કરતા શીખવું પડશે. આવા પ્રસંગો એક પછી એક સતત ચાલુ જ આવશે. પછી હજી નવરાત્રી આવશે, પછી દિવાળી આવશે, પછી ધૂળેટી આવશે. આવા સતત કાર્યક્રમો આવા હોય જ છે. પછી અમાસના મેળા આવશે, પછી ચોટીલા પરિક્રમાનું આવશે, ગિરનાર પરિક્રમાનું આવશે. એટલે આવા આપણા સમાજમાં સતત કાર્યક્રમો આવતા હોય છે. એટલે પોતાને ક્યાં સમાજને લઈ જવો છે, પોતાને ક્યાં કુટુંબને લઈ જવું છે, પોતાને કઈ દિશામાં જવું છે, એ આપણા સમાજે અને યુવાનોએ ચોક્કસ પહેલા તો નક્કી કરવું જોઈએ કે મારે કઈ દિશામાં જવું છે. આ તકે હું બાબુભાઈ ભાલિયા જે ઘણીવાર કહે છે કે આપણા હક અધિકારો ક્યાં મળે છે, તો કે ભાઈ આપણા હક અધિકારો ગાંધીનગર તરફ મળે છે. તો આપણે ત્યાં ઈ દિશામાં કૂચ કરવી જોઈએ. જ્યારે આપણે એની વિરુદ્ધ દિશામાં, એમ કહેવાય ને કે ગાંધીનગર થી વિરુદ્ધ દિશામાં આપણે કૂચ કરતા હોઈએ છીએ. એટલે જે સમાજના આપણા હક અધિકારો જ્યાં મળતા હોય તે જ દિશામાં આપણે ચોક્કસ જવું જોઈએ. બીજું એ કે યુપી બિહારમાં અત્યારે બહુ ચાલે છે, પણ આપણે એક આજુબાજુ ભાવનગરનું નિરીક્ષણ કરીએ કે યુપી બિહાર થી લોકો અહીંયા, એટલે કે ભાવનગરમાં ટૂંકમાં અન્ય આપણા સિટીમાં રાજકોટ, વડોદરા, સુરત, ત્યાં એ લોકો આવતા હોય છે. એટલે એની કેવી દયાની પરિસ્થિતિ હોય છે એ આપણે સૌ જાણી શકીએ છીએ. અને આપણે જો હું મારા યુવાનોને ઘણાને કહું છું કે તમે તમારા હાથમાં, એટલે કે આપણા કોળી સમાજ પાસે અત્યારે આપણી પાસે શું છે, આમાંથી કોઈ એવો હશે કે જેની પાસે 50 વીઘાથી વધારે જમીન હશે, આપણા સમાજમાં હશે કોકની આગળ બહુ એવો જોજુ કેસ હશે કે 50 વીઘા કે 100 વીઘાથી વધારે જમીન હોય, અથવા તો આપણા કોળી સમાજમાંથી કોણ એવા મોટા ઉદ્યોગપતિ છે, પછી આપણા સમાજમાંથી કોણ એવા બહુ મોટા પોસ્ટ ઉપર પોતાના કારખાના અને જે બિલ્ડિંગ ક્ષેત્ર ને એવા આગળ હોય એવા કેટલા. તો એ દરેક ક્ષેત્રે આપણે જોઈએ તો આપણી સંખ્યા શૂન્ય છે. તો આપણે ક્યાં જવું જોઈએ કે આપણે આ દિશામાં આગળ વધવું છે કે આ દિશામાં? તમારી સામે બે દિશા છે. તમારે અન્ય સમાજની જેમ આગળ વધવું છે કે જે આપણે અત્યારે 60-70 વર્ષથી જે પછાત સમાજ છીએ તો એ પછાત ને પછાત રહેવું છે? આપણે આટલા બધા ધાર્મિક છીએ, હજી એક કાવડ યાત્રા નામનું નવું વધારે પેલું એક ધાર્મિકતાનું ઓલું નાખીને તો આપણે વધારે હજી પછાત થવું છે કે પછી હવે અન્ય સમાજ જે રીતે આ બધું મૂકીને આગળ વધતો ગયો છે? એક પટેલ સમાજનું હું ખાસ ઉદાહરણ દઈશ. મારે ઘણા પટેલ સમાજમાંથી મિત્રો છે. એ સાહેબ 10 મોટા હોય લગભગ 7 વાગ્યાની અંદર એની કારખાનાની ઓફિસમાં વયા જાય છે. એટલે એને સમયની કિંમત છે. એ ગમે એવું હોય ને તો સાહેબ એ દિવાળી સિવાય એના લગ્ન ને એવું બધું બહુ ઓલું હોય છે. એ રૂપિયા વાપરે છે પણ એ પેલા રૂપિયા ભેગા કરી જાણે છે. એટલે એ સતત મહેનતુ સમાજ છે. એટલે આપણો સમાજ પણ ખૂબ મહેનતુ છે. એટલે આપણે એ દિશામાં ધંધા રોજગાર ક્ષેત્રે ખૂબ આગળ વધવાની જરૂર છે. એટલે આપણા સમાજને હું ખાસ વિનંતી કરીશ, તમે મહેનતુ છો તો ધંધા, રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધો એવી હું એક નમ્ર વિનંતી કરું છું. જય કોળી સમાજ.
ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. જગદીશભાઈ યુવાનોને સરસ મજાનો સંદેશ આપ્યો છે. આપણી કે સાહેબ આ તમે જે કાવડ યાત્રાનો વિષય લીધો છે ખૂબ સરસ છે અને એક આ જગાડવાનું કામ છે. જો આ તમે જગાડશો ધીમે ધીમે તો આનું 5 વર્ષે ચોક્કસ પરિણામ આવશે. આનું આજ એક સરસ ઉદાહરણ તમે જે આપ્યું કે ભાઈ ગણપતિ ઉત્સવ છેલ્લા 10 વર્ષમાં આપણા ભાવનગરમાં આ ગણપતિ ઉત્સવનું કેટલું વધી ગયું છે. તો બધાને જ ખ્યાલ છે કે આપણે ગણપતિ ઉત્સવ અંગ્રેજો વખતે વીર સાવરકરે એમને કહો કે આ લાવેલા કે આપણે બધાને ભેગા કરવા માટેનો એક હેતુ હતો. પછી અત્યારે આજની પરિસ્થિતિ શું હતું કે મુંબઈમાં જ હતું. પછી ધીમે ધીમે અહીંયા આપણા બધા ટૂંકમાં ભાવનગર ને બીજા બધા સિટીમાં આવી ગયું. હવે આને આ વસ્તુ છેક ગામડાના નાના નાના ગલીઓ સુધી પોગી ગયું છે. એટલે આ શરૂઆતનું જે આપણે તમે જે આ કામ કર્યું છે કે ઓછું થાય એ પ્રયત્ન ખૂબ રોકવામાં નહીં આવે કાવડ યાત્રાનો તો ધીમે ધીમે ભાવનગરમાં થયું છે એવા નાના નાના ગામડામાં પણ ચોક્કસ શરૂ થશે. એટલે અત્યારે તમારો પ્રયત્ન ખૂબ સરસ છે. જો આપણે વાંધો નથી એની સામે પણ આ ધીમે ધીમે એનો હેતુ નથી ને આપણા લોકો વધારે પડતામાં રસ દાખવતા થયા એટલા માટે આપણે આ ગંભીર વિષય છે. કારણ કે આપણે આટલા બધા ધાર્મિક છીએ જ તે અને વધારે ધાર્મિક ન થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે એટલા માટે હું કહું છું કે યુપી બિહાર થી અહીંયા જે લોકો આવે છે એમ જો આપણે લોકો હજી આને આ પરિસ્થિતિમાં રહેશું તો મને આગળ હું ઘણા વાર યુવાનોને કહું છું કે જો આપણે આને આ જ પરિસ્થિતિમાં રહેશું તો આપણે પણ યુપી બિહારમાં ચણા જોરગ્રામ અથવા તો ઓળો રોટલો કે બીજું કઈક પાઉંભાજી ત્યાં વેચવા આપણે યુપી બિહાર ન જવું પડે. એટલા માટે તમે આવનારા 10 વર્ષોમાં ખૂબ મહેનત કરો, ખૂબ નોકરીઓ ને રોજગારમાં ખૂબ આગળ વધો. એ જ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ. આપણા દરેક સમાજના યુવાનો બહેનો એક જ ઓલા ઉપર લક્ષ્ય ઉપર લડવું છે કે ફક્ત નોકરી ધંધો ને રોજગાર એ ક્ષેત્ર જ આપણે આગળ વધવું છે. આપણે અન્ય સમાજની હારે રહેવું હોય નહીતર આપણે મેં કીધું એમ ચોક્કસ યુપી બિહારમાં ચણા જોર ગરમની જગ્યાએ આપણે અહીંના ઓળો રોટલો અથવા પાઉંભાજી વેચવા ત્યાં આપણે દુકાન કરવાની હાલત આવશે એ હું ચોક્કસ કહીશ. કારણ કે આપણી પાસે કોઈ ધંધો રોજગાર એવું આપણે આગળ છીએ જ નહીં. એટલે વધારે હજી પછાત થયું તો આપણે બીજા રાજ્યોમાં કમાવા જવું પડે છે. એટલે આ સમાજને હું ખાસ અપીલ કરીશ કે ધંધા રોજગાર ક્ષેત્રે આગળ વધવું હોય તો આવું થોડુંક ઓછું કરશું તો જ આમાં સક્સેસ થતું. ધંધા રોજગારનું મેન કારણ જ આ છે કે તમારે સક્સેસ થવા માટે બધું છે ને સમય અને આ બધું બહુ કિંમતી હોય છે. એ જો સમયે તમે ન કરો તમારો ટાઈમ એ તમે જો તમારી યુવાન વયે ન કરો ને આવું કરશો તો પછી એના 40-50 વર્ષની ઉંમરે તમારે કાંઈ કરી નહીં શકો. એ મારું ચોક્કસ ચેલેન્જ છે તમને. એટલે આવી યાત્રાઓમાં ન જોડાતા ધંધા રોજગાર ક્ષેત્રે આગળ વધે એવી મારી આપણા સમાજના યુવાનોને અપીલ છે. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ.